મિત્રો, ભારતની જનગણના 2027માં આપણે જોઈ રહ્યા છીએ મકાન અને જનગણના ઘરની ઓળખ. એની અંદર આગળ એક ઉદાહરણ જોઈએ. હોસ્ટેલ, છાત્રાલય, હોટલ વગેરે બાબતમાં દરેક ઓરડામાં જેમાં લોકો રહેતા હોય છે તે દરેક ઓરડાનું બારણું સહિયારા વરંડા, સીડી, ચોગાન અથવા સહિયારા ઓરડામાં ખુલતું હોય છે, જે સામાન્ય રીતે જોવા મળે છે. આવા કિસ્સામાં સમગ્ર હોસ્ટેલ અથવા છાત્રાલય હોટલના મકાનને એક જ જનગણના ઘર તરીકે ગણવામાં આવશે. પરંતુ આવા હોસ્ટેલ, છાત્રાલય, હોટલના કેટલાક ઓરડાઓ, પેટા ઘરો કે આવા અન્ય માળખા હોય જેનો જુદા હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે, તો પરિસરની અંદર હોસ્ટેલ, છાત્રાલય, હોટલ સાથે જોડાયેલા આવા દરેક માળખાને અલગ અલગ જનગણના ઘર તરીકે ગણવામાં આવશે. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક મકાન છે અને 3 જનગણના ઘરો છે. પરિસરની અંદર અન્ય માળખા સાથે હોસ્ટેલ, છાત્રાલય જે વોર્ડનના રહેઠાણ અને રસોઈયાના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આભાર.